ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો તમે બધા? ફાઇનલી એક નવા વ્લોગની શરૂઆત કરી નાખી છે। વ્લોગની શરૂઆત આપણે ગાડું હાંકતા હાંકતા કરી છે। આપણે જાય છીએ મિત્રો ગાડું લઈને ઓલી વાડીએ, બીજી વાડીએ જાય છીએ। જો જૂની વાડીએથી હાથીને ગાડું બધું લઈને જાય છીએ ને આપણે વ્લોગની શરૂઆત કરી નાખી છે સવારમાં। તો જો આજ તો ગાડું આપણે હાંકી હોય, બાકી તમે વ્લોગમાં બન્યા રહેજો। આપણે ઓલી વાડીએ જાય, કારણ કે હવે અહીંયા હાથી હાલી ગયું, હવે અહીંયા આંકવાનું છે। બાકી જોઈ લઈએ મિત્રો, આજે ગાડું આંકવાની મજા આવે ને એ મજા બીજું કાંઈ આંકવામાં ના આવે। એ તો ખેડૂતો એ જ સમજે, અમને તો આ આંકવામાં મજા આવે, આના જેવી મજા બીજામાં ના આંકવામાં આવે। જો આજ તો ગાડું આપણું હાથમાં આવી ગયું છે, હાથમાં આવી ગઈ છે ને જો પડ્યા જાય નિરાતે। હા તો મિત્રો આપણે વાડીએ ભૂગી ગયા છીએ ગાડું લઈને। જો એમાં ગાડું છોડ નાખ્યું છે ને હાથી જોડવી લીધું ને હાંકવાય માંડ્યા છે હાથી। અહીંયા રેમાની આંકે છે, જો તમને કદાચ દેખાતું હોય તો એરિયા બધું એ હાથી હાલે। હવે આપણે જવાનું છે છેટા મોરે, આ છે ઢુકડો મોરો, અહીંયા હાથી હાલવા હાંકવાનું છે। તો હવે આપણે જવાનું છે છેટા મોરે, અહીંયાથી દવા છાંટવાનો પંપ લેવાનો છે, ઘરે લઈ જવાનો છે। તો હાલો હવે જાય ને આ રહ્યો રસ્તો ને ઈ મોરો આ મોરાથી આમ છે છેટો મોરો, મેં તમને બતાડી દીધો છે। તો હાલો જાય, આપણે હોન્ડા લઈને જવાનું છે। બાકી જો હાથી હાલે। તો મિત્રો આપણે ફાઇનલી ભૂકી ગયા છીએ આપણી વાડીએ ને હાલો હવે જરાક ચક્કર મારી લઈ, જોઈ લઈ બધું, પછી પંપ લઈને ભાગી ઘરે। આજ તો મિત્રો આપણે સવારમાં વાડીએ બધે ફરવાનું ગયું। સવારમાં આપણે વ્લોગની શરૂઆત કરી તો વહેલી આજ તો ડાયરેક્ટ ત્યાં ગયો હતો ગાડું લેવા, ઓલી જૂની ગજરા વાડીએથી આ વાડીએ લઈ આવવાનું હતું, એટલે ગાડું લેવા ગયો હતો સવારમાં। યાર ગાડું આખ્યું ને આજ તો સવારમાં આપણે વાડી હોય જ રખડીએ। જો હજી 8:30 થયા છે સવારના પોરમાં, આપણે વાડીએ તનય વાડી ફરી લીધી આજ તો અટાણમાં। પહેલાં આપણે જૂની વાડીએ ગાડું લેવા ગયા, પછી ઓલી વાડીએ ગાડું મેળ્યું, અહીંયા હાથી જોડાવ્યું ને પાછા અહીંયા આવી ગયા, એટલે તનય વારીએ હજી યાર થોડી મિસ્ટેક હો જાતી है બોલને में, કાંઈ વાંધો નહીં ને તનય વાડી આજ તો ફરી લીધું है। બાકી આ આપણી આઘીવાડી છે, મોરો છેટો મોરો આપણે કહી ને। બાકી જો તમે માંડવી ને આમાં દવા છાંટી દીધી છે ઈરની। બાકી જો હવે કંઈક આપણી વાડી છે ને જો મામૂલે તમને ઝાડવું દેખાય ત્યાં હેઠો છે કામ, બાકી એ ઓલું તળાવ છે ને ત્યાં હેઠો છે, બાકી આમ એ ના મકાન અહીંથી આમ હેઠો ને વાવ છે, તમને આના આગલા વર્ગમાં બતાવ્યો મેં। જોતા ભાઈ આ ઈરની દેવા છાડી દીધી આપણે, જઈ લઈએ આ ઈર। તો આવું કંઈક છે। બાકી મિત્રો તમને વ્લોગ કેવા લાગે એ કોમેન્ટમાં જણાવજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો સારો લાગો તો લાઈક કરી દો। આપણે યાર આવા જ વ્લોગ તમને જોવા મળશે। બાકી ખાસ મને જણાવજો કોમેન્ટમાં કે કેવા વ્લોગ આવે છે ને। અહીંયા જો આ ભાગ્યએ બકાલું વાવ્યું એનું એટલું ખાવા ને। બાકી અહીંયા આપણે વારિયા આપણા ઝાડવા આ બે આંબા જે હમણાં લીધા છે, જો આ બે આંબા
એ બે હમણાં વાવ્યા ને આને તો ભાઈ ઘણા વળો થઈ ગયા હે નારિયેલીને. આમ જો આ કવડી વધી ગઈ ઓના કરતાં. બે હારે વાવી હતી નારિયેલી પણ આ વધી, ઓલી હજી નથી વધી. બે નારિયેલી છે, આ ઓલી જાંબુડી છે ને બે ચીકુડી છે. જો એક આ ને કે વાં ઓલી રહી ને આ જામફળી છે. 3 આંબા છે, બે એક આ ને 4 જામફળી છે. જો એક આ જામફળી, આમાં કાંઈક રોગ આવી ગયો જોતા કેવું કારું કારું થઈ ગયું. ના જઈ આ ટીટોળી ને આમાં જો આ જામફળ આવ્યું, આ કલમી છે ને એટલે જો આમાં ઘણી ફેરે જામફળ આવી ગયા. જો આ ભીંડો, બાકી જો આ બદામી, આનું આ ડારખ્યું કાપ નાખી કારણ કે આમ હજી તો એટલી છે એટલે આમ મોટી થાય આમ ઊંચી, એના લીધે ડારખ્યું આમ જો અહીંથી કાપી નાખ્યું. જો આ રહી, નકર આ શું આમને વૈધે રાખે, આમ ઊંચી ના થાય. તો આ છે આપણે કાંઈક વાડી. હવે હાલો પાછા ઘરે જઈ પંપ લઈને. તો આ પડ્યો આપણો પંપ, જા પડ્યો. ચાલો હવે ઘરે જાય, હાલતા થાય, હાલતા નહીં હોન્ડા લઈને એમ. ચાલો તો મિત્રો આપણે ઘરે પૂગી ગયા ને હવે પંપને ચાર્જિંગમાં મૂકી દઈ. તો મિત્રો આપણે ચાર્જિંગમાં મૂકી દીધું, હવે ચાલુ કરી દઈ. હાલો રેડી, અહીંયા થઈ ગઈ છે લાલ લાઈટ. અહીંયા આપણે જો બધુડી બાઈથી વાછડો ને વાછડી. તો મિત્રો આપણે પાછા પૂગી ગયા છીએ વાડીએ ચા પાણી લઈને. જો મારા હાથમાં ચા ને પાણી છે. ચાલો હવે દઈ દઈ ચા પાણી. તો મિત્રો જો કંઈક ખાતી હાલે છે ને હવે આપણે ઘરે ભાગી. હવે તો હાલીને જવું જો હે. ચાલો હવે હાઈલા જાય, નિરાતે પૈડા જાય. બાકી જો આટલું હાલી ગયું જો. આ ઢુકડો મોરો હે આ વાડીનું નામ. ના બીજું એક વાડીનું નામ હે, તો આપણે એ નામથી આને ઓળખું. ફૂલવાડી નામ છે આનું, ફૂલવાડી. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા દાદાની વાડીએ. હાવ નજીક જ છે. આની મોર લગભગ આની મોરના બ્લોગમાં આપણે આ વાડીએ હતા, એ જ વાડી આવ્યા હે. આ વાડીનું નામ છે અજોરિયું ને જો એની આ માંડવી છે. આપણા ઢુકડા મોરાથી હાવ નજીક જ છે આ વાડી એની. તો જો એની માંડવી ને આપણે હજી જાય આમ આગળ. તો જો આ બધામાં માંડવી છે. જો અહીંથી કરી છે વાં હેઠો હે, પછી એ વાં હેઠો હે. હા તો મિત્રો જો આ વાવ આટલી ભરી ને બાકી માંડવી જો ઝીણા ઝીણા છાંટા આવવાનું ચાલુ થઈ ગયું. પહેલી હોશિકતાનું ચાલુ થઈ ગયો વરસાદ.
તો આ આપણા કાકા હે. હા તો મિત્રો હવે આપણે ઘર બાજુ ભાગી. જો આ વાડી અહીંયાથી નીકળી ગયા, અહીંથી આપણા દાદાની વાડી હતી. તો મિત્રો જો અહીંયા ગાયુંનો ગૌશાળો આવે આપણા ગામનો. અટાણે ગાયું તો ચરવા ગઈ છે એટલે હે નહીં ગાયું અંદર, જોવું તમે ન કરતા અહીંયા દેખાય. ને આ હે અમારા ગામનો ચણિયારો ઓટો કબૂતરનો, પક્ષીઓનો. ને આ જો નદી અમારે ઉતામરો કિયાને, જો પુલમાંથી તો આટલું જાય છે હજી તો પાણી. જો આ માતાજીનું મંદિર ને ઓલું પંચેશ્વર મહાદેવનું.